કેમ છો મિત્રો? હવે આપણે આજના દિવસે અહીંયા વાત કરવાની છે કે નિફ્ટીની અંદર આજના દિવસે શું થયું અને આવતીકાલે તમને કઈ ટાઈપનું મુવમેન્ટ માર્કેટની અંદર જોવા મળી શકે. હવે વાત એમ છે કે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. બરાબર, એનું સિમ્પલ રીઝન એ છે કે પહેલી તારીખે મહારાષ્ટ્ર ડેના કારણે માર્કેટની અંદર રજા છે. બરાબર, હવે વાત એમ છે કે આપણે 24 તારીખે ટેલિગ્રામ ચેનલની અંદર એક અપડેટ આપેલી કે ભાઈ નિફ્ટી રિલાયન્સની વેઇટ કરે છે. બરાબર, રિલાયન્સનો ચાર્ટ તમે જુઓ ને તો એની સાથે સાથે તમને નિફ્ટીની અંદર ખાસું એવું મુવમેન્ટ જોવા મળ્યું છે. હવે આપણે અહીંયા રિલાયન્સનો ચાર્ટ કરશું. રિલાયન્સ, બરાબર, ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર તમે જો તો મેં કંઈક આવો ચાર્ટ અપડેટ કર્યો હતો રિલાયન્સનો આજથી 3-4 દિવસ પહેલાં કે રિલાયન્સનો વેઇટ કરે છે નિફ્ટી. હવે આ જગ્યા ઉપર તમે જુઓ ને તો 24 તારીખ પછી નિફ્ટીનું મોમેન્ટમ અને રિલાયન્સનું મોમેન્ટમ તમે જુઓ ને તો 25 તારીખથી આપણે માર્ક કરીએ. 25 તારીખથી આજના દિવસના હાઈનું અગર તમે માર્કિંગ કરો તો 8.47 એટલે કે 110 પોઈન્ટની મુવમેન્ટ તમને રિલાયન્સની અંદર જોવા મળી છે. બરાબર, હવે એની સાથે આપણે નિફ્ટીની અંદર જોઈએ તો નિફ્ટીની અંદર ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર અગર તમે જુઓ ને તો નિફ્ટીની અંદર પણ સારું એવું મુવમેન્ટ તમને જોવા મળ્યું છે. બરાબર, નિફ્ટીની અંદર પણ 2.5-3% જેવું મુવમેન્ટ 24 તારીખ પછી જોવા મળેલું છે. અને આમ તમે ગણવા જાઓ ને તો રિલાયન્સના ચાર્ટની સાથે અગર તમે સરખામણી કરો તો બોટમથી માંડીને આજનો જે ટોપ છે ત્યાં સુધી લગભગ નિફ્ટીની અંદર 10-11% જેવું મુવમેન્ટ જોવા મળ્યું છે. હવે આનું સિમ્પલ રીઝન એ છે કે નિફ્ટી હંમેશને માટે રિલાયન્સ ઉપર નિર્ભર રહી છે. એટલે રિલાયન્સનો ચાર્ટ તમારે નિફ્ટીની અંદર જો ટ્રેડિંગ કરતા હોય તો ખાસ કરીને જોતા રહો, કેમ કે એનું બધું મોમેન્ટમ, નિફ્ટીનું બધું મોમેન્ટમ છે ને રિલાયન્સના આધાર ઉપર જ ચાલે છે. બરાબર, નિફ્ટીની અંદર બહુ ઝાઝું એવું વેઇટેજ રિલાયન્સનું છે, ત્યાર પછી ટીસીએસ અને એચડીએફસી બેંકનું છે. એટલે આ બધી વસ્તુ પર તમારે ખાસ નજર રાખવી પડે. ત્યાર પછી તમારે ઓપ્શન ટ્રેડિંગ જો નિફ્ટીની અંદર કરવું હોય તો કરી શકાય. બરાબર, એના ઉપર આપણે હજી એક વિડીયો લાવવાના છીએ સ્ટોક માર્કેટની એબીસીડીની અંદર કે કયા સ્ટોકનું કેટલું વેઇટેજ કયા ઇન્ડેક્સની અંદર છે. બરાબર, હવે આપણે જોઈશું કે આજના દિવસે બન્યું શું. સૌથી પહેલા 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તમે જોવો તો નિફ્ટી નોર્મલ એવા ગેપ અપ સાથે ઓપન થાય છે. ત્યાર પછી લગભગ 10 વાગ્યા પછી નિફ્ટી માત્ર ને માત્ર 100 પોઈન્ટની રેન્જમાં કરી છે. બરાબર, હવે આની અંદર આપણે કરવાનું છે એ કે નિફ્ટીને જો મુવમેન્ટ કરવું છે ને તો આ જગ્યાએથી મુવમેન્ટ કરશે. એક તો આ કેન્ડલનો લો બ્રેક કરે એટલે કે 24,210 અને અપસાઇડ માટે જવું છે ને તો 24,400ની ઉપર જ્યારે નીકળશે આની ઉપર ત્યારે તમને એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળશે. ત્યાં સિવાય આની અંદર કોઈ પણ પ્રકારનું મોમેન્ટમ જોવા નહીં મળે. હવે અહીંયા તમે જો રિલાયન્સની અંદર એક વસ્તુ બનશે. અહીંયા રિલાયન્સની અંદર હમણાં થોડોક ટાઈમ છે ને અહીંયા એક રિટેસ્ટનો વેઇટ આપણે કરવો પડશે. જો રિલાયન્સ અહીંયા રિટેસ્ટ કરે છે તો નિફ્ટી તમને આ રેન્જની અંદર ફસાતી જોવા મળશે. અને જો રિલાયન્સ સીધું અહીંયાથી ઉપર જાય છે તો બની શકે આવતીકાલે ગેપ અપ થાય. ગેપ અપ થયા પછી તમને થોડુંક ડાઉન સાઈડનું મોમેન્ટમ જોવા મળે, કેમ કે રિલાયન્સની અંદર મને એવું લાગે છે કે આ જગ્યા ઉપરથી તમને થોડુંક રિટેસ્ટ જોવા મળે રિલાયન્સની અંદર. ત્યાર પછી તમને રિલાયન્સની અંદર ટાર્ગેટ જોવા મળશે 1450 અને 1536 સુધીનો. એટલે હજી અહીંથી તમે 100-125 પોઈન્ટનું મુવમેન્ટ એક્સપેક્ટ રિલાયન્સની અંદર કરી શકો છો. બરાબર, પણ આવતીકાલે એક્સપાયરી હોવાથી બની શકે છે એવું માર્કેટ મને એવું લાગે છે આ રેન્જની અંદર ફસાઈ ગયેલું જોવા મળશે. ને જો સીધું આ લેવલનું બ્રેકડાઉન કરે છે 24,200નું તો ત્યાંથી તમને પહેલો ટાર્ગેટ જોવા મળશે. આ એક સપોર્ટનું કામ કરશે 24,151. ત્યાર પછીનો ટાર્ગેટ તમારો રહેશે આ જે બોટમ છે ત્યાં સુધીનો 23,983 અને ત્યાર પછી 23,847 સુધીનું ડાઉન સાઈડનું મુવમેન્ટ જોવા મળશે. અને જો આ લેવલને બ્રેક કરે છે તો તમારે સૌથી પહેલો ટાર્ગેટ તમને આમાં મોટી ટાઈમ ફ્રેમ થોડી કરી નાખીએ એટલે આપણને ટાર્ગેટમાં આઈડિયા આવે. બરાબર,
જો આની અંદર ટાર્ગેટ તમને જોવા મળશે સૌથી પહેલો આ લેવલને બ્રેક કર્યા પછી 24,400 ને સોરી 24,516 ત્યાર પછીનો ટાર્ગેટ આપણો આવશે આની અંદર 24,693 સુધીનો ટાર્ગેટ. એટલે અપસાઇડ માટેની હાલમાં અપેક્ષા મને કોઈ લાગતી નથી. એટલે ડાઉન સાઈડ માટે હું તમને કન્સિડર કરીશ કે ત્યાં સુધીના મોમેન્ટમ તમને આ જે બોટમ છે ત્યાં સુધીનું મોમેન્ટમ મને એવું લાગે છે કે એકવાર અહીંયાથી આવીને પછી તમને અપસાઇડનું મોમેન્ટમ આપશે નિફ્ટી. ત્યાર પછી આપણે જોઈએ બેંક નિફ્ટીની અંદર કઈ ટાઈપની મુવમેન્ટ આપણને જોવા મળશે. એટલે આજ સવારે મોર્નિંગની અંદર બેંક નિફ્ટીની અંદર તમે જુઓ તો બેંક નિફ્ટીની અંદર ખાસો એવો મોમેન્ટમ સવારમાં સ્ટ્રોંગ મોમેન્ટમ હતો આ એક કેન્ડલની અંદર. ત્યાર પછી ધીમે ધીમે અપસાઇડ માટે બેંક નિફ્ટી નીકળેલી આ જગ્યા ઉપર લોકોને ટ્રેપ કરીને અપસાઇડ માટેની મોમેન્ટમ બતાવી બરાબર આ લેવલનું બ્રેકઆઉટ કર્યા પછી. અને ત્યાર પછી એણે શું કર્યું કે આ જગ્યા ઉપર ટ્રેપ કરી લીધા બરાબર. ટ્રેપ કર્યા પછી ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ થઈ અને ત્યાંથી આજનું જે ક્લોઝિંગ છે આજનો લો હતો એની નજીક ક્લોઝિંગ કર્યું છે. એટલે બને એવું કે આવતીકાલે આ લેવલની નીચે જો બેંક નિફ્ટી નીકળે છે 55,130ની નીચે તો ડાઉન સાઈડ માટે સૌથી પહેલો ટાર્ગેટ આપણો રહેશે આ જે બોટમ છે ત્યાં સુધીનો 54,539. ત્યાર પછી આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. બેંક નિફ્ટી વારે વારે આ જગ્યાએથી અપસાઇડ માટે મુવમેન્ટ લઈ છે. એટલે બની શકે કાલ નિફ્ટી જો ડાઉન સાઈડ માટે આવે તો બેંક નિફ્ટી અંદર 54,226 એટલે કે અહીંયાથી 1,000 પોઈન્ટનો ડાઉન સાઈડનો મુવમેન્ટ તમને જોવા મળે. અને બને એવું કે આ જગ્યા પરથી જો રિટર્ન થાય છે 54,540 આજુબાજુથી તો અહીંયાથી આ જે સાઈડની મુવમેન્ટ છે એ તમને એક ધીમી મુવમેન્ટ જોવા મળશે. એટલે એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને અપસાઇડ માટે જો માર્કેટને નીકળવું છે તો આ જે લેવલ છે 55,715 આજુબાજુનું લેવલ એને બ્રેકઆઉટ કર્યા પછી સૌથી પહેલો ટાર્ગેટ આપણને જોવા મળશે આ જે ટોપ છે ત્યાં સુધીનો. અને ટોપથી માર્કેટ પાછું એકવાર રિવર્સ થશે અને થશે કેમ કે 56,000ની ઉપર કદાચ માર્કેટ નીકળે તો 56,200 300 અથવા તો 250 સુધીનો 56,250 સુધીથી માર્કેટ રિટર્ન થશે. એનું એક સિમ્પલ રીઝન છે કે બેંક નિફ્ટીની અંદર ફેક બ્રેકઆઉટ 100 પોઈન્ટ સુધીનો તમને જોવા મળે છે. એની સામે ઓપ્શનની અંદર કોઈ મુવમેન્ટ નથી આવતું પણ બેંક નિફ્ટીની અંદર બ્રેકઆઉટ આવવાથી ઘણા ઓપ્શન ટ્રેડરો હોય એ એન્ટ્રી લઈ લે અને પછી ફસાઈ જાય છે બરાબર. એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવી. બેંક નિફ્ટી અંદર 100 થી 125 પોઈન્ટનું તમને ફેક બ્રેકઆઉટ જોવા મળે. આજના દિવસની વાત કરીએ આપણે આ જગ્યા ઉપરથી તો 55,576 થી માંડીને 55,944 એટલે આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિએ જો એન્ટ્રી લીધી છે કે ભાઈ આ સ્વિંગનું બ્રેકઆઉટ આવ્યું છે અને હું એન્ટ્રી લઉં ને અહીંયા સુધીનો ટાર્ગેટ રાખીશ તો આ જગ્યા ઉપર ટ્રેપ સામાન્ય રીતે કરી લીધેલા જ છે. કેમ કે આપણે ટોપની વેઇટ કરવાની છે. સીધું જો બ્રેકઆઉટથી બેંક નિફ્ટી તો નિફ્ટી ખુલે છે એટલે એની અંદર કાંઈક દાળમાં કાળું હોય એક વસ્તુ યાદ રાખવી. એટલે બેંક નિફ્ટી અંદર તમને 56,000થી માર્કેટ રિવર્સ થતું દેખાય છે. એટલે લેવલને માર્ક કરો અને પછી ટ્રેડિંગ કરો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. અને અમારી સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. ત્યાંથી જઈને ખાસ કરીને જોવાનું ચૂકતા નહીં જે લોકોને શીખવાની ઈચ્છા હોય એ લોકો. અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ ત્યાં આપેલી છે ત્યાંથી જોઈન કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.